ફ્રેન્ડ્સ, આજે હું તમને લઈ આવી છું મારા ટેરેસ ગાર્ડન ઉપર. આજે હું તમને મારા ટેરેસ ગાર્ડનની વિઝિટ કરાવીશ અને સાથે કયા કયા પ્લાન્ટમાં આજે મારે હાર્વેસ્ટિંગ કરવાનું છે અને શું શું એમાં આપણે કેર કરવી પડે એ વિશે પણ માહિતી તમને હું આપીશ. તો બની રહેજો મારા વિડીયોમાં તમે. જો હજી સુધી તમે મારા વિડીયોને જો શેર અને સબસ્ક્રાઈબ ન કરેલા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને સાથે સાથે કોઈ આપને ડાઉટ હોય અથવા ક્વેશ્ચન હોય તો આપ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. જુઓ છો, આ મારો લીંબુનો પ્લાન્ટ છે. આ થાઈ વેરાયટીનો લીંબુનો પ્લાન્ટ છે. એમાં આ લીંબુ લાગેલું છે. હવે આ લીંબુ પીળું થાય એની હું રાહ જોઈશ. જો પીળું નહીં થાય તો પછી હું આને કટ કરી લઈશ. અને આમાં મારા લીંબુના પ્લાન્ટમાં નવો ગ્રોથ આવતો જાય છે. આ મારા લીંબુના પ્લાન્ટને લગાડેલું એને 1.5 વર્ષ થયો છે. હવે આમાં નવું ફ્રૂટિંગ થયેલું છે. એટલે ગ્રાફ્ટેડ લીંબુનો પ્લાન્ટ હોય તો તમારે 1 વર્ષ થાય પછી આમાં ગ્રોથ આવવાનું ચાલુ થાય છે. લીંબુના પ્લાન્ટમાં આ નવો ગ્રોથ આવેલો છે. અઠવાડિયા પહેલાં આમાં ફ્લાવરિંગ થયેલું હતું. હવે જુઓ છો, આમાં નવી લીંબુની કળી બંધાઈ ગયેલી છે. આ મારું એડેનિયમનો પ્લાન્ટ છે. આમાં આ મારા કુંડામાં દૂધી લાગેલી છે. આમાં એક સાથે 2 પ્લાન્ટ છે દૂધીના. અને સાથે મેં આમાં રીંગણનો પ્લાન્ટ પણ વાવેલો છે. અને આ બ્રોકોલી છે. આ બંને બ્રોકોલી છે. હવે બ્રોકોલીમાં મારે આગળ બ્રોકોલી નથી થતી એટલે અહીંયા હું થોડીક માટી ભરીશ, માટીના ગોળા જેવું બનાવીશ એટલે આમાં હવે બ્રોકોલી બેસી જશે. દૂધીના પ્લાન્ટમાં અત્યારે વરસાદ આવેલો છે અને એટલે આમાં અત્યારે પાંદડા પીળા થઈ ગયેલા છે. 2 દિવસ ત્યાં બહુ વરસાદ આવેલો એટલે આમાં પાંદડા પીળા થઈ ગયેલા છે. આમાં મારી દૂધી પણ હાર્વેસ્ટ કરવા લાયક થઈ ગઈ છે. આપ જુઓ છો, તો આને હું હાર્વેસ્ટ કરી લઈશ દૂધીને. સાથે સાથે આ બીજી પણ દૂધી બની રહી છે. જુઓ તમે, તો આને હું છોડી દઈશ. હવે આ 3-4 દિવસ પછી આ દૂધી મારે હાર્વેસ્ટ કરવા લાયક બની જશે. જુઓ તમે, કેટલી શાઇની અને ક્લિયર એકદમ દૂધી બની છે. આની ઉપર કોઈ સ્પોટ નથી. એટલે રેગ્યુલર તમારે લિક્વિડ ફર્ટિલાઇઝર, કાઉડંગ મેન્યોર આ બધું તમે આપતા રહેશો એટલે તમને પણ આવું રિઝલ્ટ મળશે. દૂધીમાં હું છાશનું વધારે ફર્ટિલાઇઝર બનાવું છું. છાશને હું અંદર એક જંગ લાગેલી ખીલી કે કોઈ અમથું પતરું હોય એ નાખું છું છાશની અંદર અને સંચળ નાખું છું. એને હું 2 દિવસ રહેવા દઉં છું અને પછી એમાં 2 ગણું પાણી નાખી અને દૂધીને બધા વેલાવાળા પ્લાન્ટ હોય એમાં હું એને આપું છું. એટલે એનાથી સારું રિઝલ્ટ મળે છે દૂધીમાં મને. અહીંયા મારી કાકડી બની રહી છે. મારો કાકડીનો પ્લાન્ટ છે. આ કાકડીનો વેલો એમાં જુઓ છો, આ કાકડી સરસ બની રહી છે નવી. એટલે તમે જો આમાં વેલાવાળા શાકભાજીમાં લિક્વિડ વધારે આપો તો વધારે ઇફેક્ટિવ થશે. એટલે હું 15 દિવસે અલગ અલગ બધા ફર્ટિલાઇઝર આપું છું. એકને એક નથી આપતી. એકવાર હું છાશનું ફર્ટિલાઇઝર આપું છું, એકવાર બીલાનું ફર્ટિલાઇઝર આપું છું હું, અને એકવાર હું જે આપણે ગાયના જે છાણા હોય એને પલાળી રાખું છું ને એ ફર્ટિલાઇઝર આપું છું. આ પણ દૂધી મારી જુઓ છો ફ્રેન્ડ, આ પણ દૂધી હાર્વેસ્ટ કરવા લાયક થઈ ગઈ છે. તો આને આપણે કટ કરી લઈશું. આ મારું બેઝિલનો પ્લાન્ટ છે. બેઝિલને હું વધારે તો સેલેડમાં યુઝ કરું છું. બેઝિલ હર્બ્સ વેરાયટીમાં આવે. અને આ એમનેમ ફ્લાવરિંગ પ્લાન્ટ છે. આ એલોવેરાનો પ્લાન્ટ છે મારો. એલોવેરાનું પણ હું લિક્વિડ ફર્ટિલાઇઝર બનાવું છું. એ વિડીયો તમને આગળ શેર કરીશ. એલોવેરાને હું વધારાના જે આવા શૂટ્સ નીકળે એને નવા પ્લાન્ટમાં પણ હું બનાવી દઉં છું કન્વર્ટ કરીને.
અને જો મારી પાસે જગ્યા ન હોય પોટમાં તો હું છે આને કટ કરી અને એનું ફર્ટિલાઇઝર પણ બનાવું છું એલોવેરાનું. રીંગણનો પ્લાન્ટ છે. રીંગણના પ્લાન્ટમાં મારે અત્યારે હાર્વેસ્ટ કરવા લાયક રીંગણ થઈ ગયા છે, તો આપણે એ પણ હાર્વેસ્ટ કરી લઈએ. રીંગણના પ્લાન્ટમાં નવો ગ્રોથ આવતો જાય છે. ઉપરથી જુઓ નવી કળીઓ બને છે અને ફ્લાવર પણ બને છે. રીંગણના પ્લાન્ટમાં તમારે આવી રીતે જ્યારે ફ્લાવર આવે એટલે આવી રીતે ટેપ કરી અને હેન્ડ પોલિનેશન કરવાનું છે, એટલે જલ્દીથી ફ્રૂટમાં કન્વર્ટ થાય. આવી રીતે તમે કરો એટલે અંદર પોલિનેશન થઈ જશે, એટલે તમારું ફ્રૂટ કન્વર્ટ થશે. જુઓ અત્યારે આ મારું નાનું રીંગણ છે, હજી એને મોટું થવા દઈશ. આગળ એક મોટું છે એ કટ કરી લઈ. આગળ હજી 3-4 નાના રીંગણ છે અને હું મોટા થવા દઈશ. રીંગણના પ્લાન્ટમાં તમારે નીચેથી જે તમારું કુંડું હોય એની ચોખ્ખાઈ રાખવી પડે. વધારાના સકર્સ આવે કે વીડ આવે એને તમારે કટ કરતું રહેવાનું છે, એટલે જલ્દીથી કોઈ આમાં પેસ્ટ અટેક ન થાય, મિલીબગ કે કોઈ. અને નીચેથી તમારે વધારાની જે ડાળીઓ હોય એ તમારે કટ કરી નાખવાની. આવી રીતેથી નીચેથી ક્લિયર રાખવાની, એટલે ઉપર જે તમારે ફૂલ આવે તો એમાં ફ્રૂટમાં કન્વર્ટ થાય, એટલે કે જલ્દી ગ્રોથ થશે આમાં તમારે રીંગણના પ્લાન્ટમાં. વધારાના સકર્સ જો વચ્ચેથી નીકળે એને આવી રીતે, જો આ વધારે નીકળ્યું છે મારે, તો આને આવી રીતે આમ કટ કરી લેવાનું છે સકર્સને, એટલે આમાં જો ફ્રૂટિંગ થાય તો એ સરખી રીતે થઈ જાય. એટલે હું જ્યારે રેગ્યુલર આવું છું, ચેક કરું છું ગાર્ડનમાં, એટલે આવા સકર્સને હું કટ કરી લઉં છું. આ મારો ટમેટાનો પ્લાન્ટ છે. ટમેટાના પ્લાન્ટમાં વરસાદ બહુ આવેલો હતો મહિના દિવસ પહેલાં, એટલે મારું આ પ્લાન્ટ ખરાબ થઈ ગયો હતો. પછી મેં એમાં વધારાની માટી અને ખાતર નાખેલું હતું, રૂટ ઉપર આવી ગયેલા હતા, એટલે પછી આનું ગ્રોથ પાછો જલ્દીથી સરસ થઈ ગયેલો છે. જુઓ છો મારે નાના ટમેટા આવી ગયા છે. રીંગણાના પ્લાન્ટની છે મામા ટમેટામાં પણ તમે જ્યારે અગાસી આવો તો સવારે કે સાંજે, તો ત્યારે આવી રીતે આમ હેન્ડ પોલિનેશન કરવાનું ટેપ કરીને, એટલે ફ્રૂટ કન્વર્ટ થશે ફ્લાવરમાંથી. આવી રીતે હેન્ડ પોલિનેશન કરવાનું હોય છે. અને આમાં પણ નીચેના જે ડાળીઓ હોય વધારાની, આવી રીતે જો આ સકર્સ નીકળે છે તો આને તમારે કટ કરવાનું, એટલે કે વધારાની એનર્જી આ તમારા પ્લાન્ટની લઈ ન લે આ સકર્સ. અને જો અહીંયા નીચે વધારાના પ્લાન્ટ હશે, આવા નીચે પાન વધારાના, તો એમાંથી જે મિલીબગ કે બીજા કોઈ પેસ્ટ હશે એ ઉપર ચડશે. આમાં ટમેટાના પ્લાન્ટમાં કે તમારે કેલ્શિયમનું ધ્યાન રાખવું પડે, કેલ્શિયમ વધારે આપવું પડે છે આમાં. આવી રીતે જ્યારે આવો ત્યારે આમ ટેપ કરવાનું છે ફ્લાવર ઉપર, એટલે પોલિનેશન થશે અને ફ્રૂટ બનશે આમાં ટમેટામાં. ટમેટાના પ્લાન્ટમાં પણ બીલાનું ખાતર જે બનાવેલું છે એનો ઉપયોગ વધારે કરું છું, એનાથી સારો ગ્રોથ આવે છે ટમેટાના. આ મારું લેમન ગ્રાસનો પ્લાન્ટ છે. એમાં અત્યારે આ વરસાદ છે, અત્યારે આ વખતે વરસાદ વધારે આવ્યો એટલે આમાં હવે બી બની ગયા છે, તો આને હું છે ને પ્રૂનિંગ કરી લઈશ, કટિંગ બીનું, અને વધારાની ડાળીઓ હવે હું આની અંદરથી કાઢી લઈશ, એટલે પાછો આ મારો પ્લાન્ટ સારો થઈ જશે. આ મારો આ મરચીનો પ્લાન્ટ છે ને, સાથે મારે તુલસી પણ ઉગેલા છે. તુલસી મારા બધા કુંડામાં લગભગ ઉગે છે, અને હું મોટા થઈ કરવા દઉં છું આને હું ડોનેટ પણ કરું છું, અને એક પ્લાન્ટમાં તુલસી રેવા પણ દઉં છું, જેનાથી વધારાના પેસ્ટ આમાં આવતા નથી. કેમ કે તુલસીની સ્મેલ હોય તો આમાં કોઈ જીવાત નથી આવતી પછી પ્લાન્ટ ઉપર. આ મારા ગુવારના પ્લાન્ટ છે. કાલે વરસાદ આવેલો હતો એટલે ગુવારના પ્લાન્ટ વધારે પવન હતો એટલે આ બધા નમી જતા હતા, એટલે મેં આને હવે આવી રીતે બાંધી દીધા છે સ્ટીક રાખીને, નહીંતર આ જોઈ શકો છો કેવા નમી જાય છે. અને આમાં આ વખતે અમે પહેલી વાર ગુવાર વાવેલો છે,
પણ આનું ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે ગુવારનું મને. ગુવાર આજે મારે હાર્વેસ્ટ પણ કરવાનો છે, તો હું પછીથી ગુવાર હાર્વેસ્ટ કરી લઈશ. જુઓ છો, ખૂબ મોટી સિંગો થાય છે ગુવારમાં, પણ આમ જાડી એકદમ નથી થતી કે એકદમ આમ બી નથી આવી જતા, કૂણી જ રહે છે મોટી સિંગો થાય પણ. ગુવારનો પ્લાન્ટ તમે ઉગાવો તો એને વધારે કેરની જરૂર નથી પડતી, પણ તમારે આ શરૂઆતના સ્ટેજમાં જ આને આવી રીતે તમે બાંધી દો તો વધારે સારું રહે. નમતા નથી પ્લાન્ટ, અને એની હાઇટ વધારે થઈ જાય છે ગુવારના પ્લાન્ટની પણ જલ્દી. આ મારો આંબાનો આ પોટ છે, આંબા વાવેલો છે. આમાં મેં આ થાઈ વેરાયટીનો આંબો છે. આમાં વર્ષમાં 3 વખત ફાલ આવે છે આંબામાં. ગયા વર્ષે વિન્ટરમાં ફાલ આવેલો હતો. હવે તે પાછો આમાંથી હું છે ને લીફ તોડતી જાઉં છું, એટલે વધારે આમાં વધારે ડાળીઓ ફૂટતી જાય છે. એની સાથે મેં મરચાં વાવેલા છે, મલ્ટી લેયર ક્રોપિંગ કરેલું છે મેં આમાં. આની સાથે જગ્યા વધારે હોય છે કુંડામાં, એટલે મેં આમાં મરચાં વાવી દઉં છું. જુઓ તમે મારા મરચાંમાં કેટલો ગ્રોથ આવેલો છે. એક જ પ્લાન્ટમાં કેટલા મરચાં આવેલા છે, અને બધામાં એવી રીતે આવેલા છે મરચાં. જુઓ તમે. અને બધામાં હું સેમ જ ફર્ટિલાઇઝર આપું છું જ્યારે આપું ત્યારે. એની સાથે એક ગલકાનો વેલો પણ વાવેલો છે. આ વખતે મારે આમાં મેલ ફ્લાવર જ વધારે આવે છે, ફિમેલ ફ્લાવર નથી આવતા, એટલે પોલિનેશનનો પ્રોબ્લેમ થાય છે આમાં. અને વરસાદની સિઝનમાં ફિમેલ ફ્લાવર આવે તો પણ ખરી જાય છે વરસાદને લીધે, એટલે પોલિનેશન આમાં નથી થતું અત્યારે મારે. આ મારો કાકડીનો વેલો છે. એમાં અંદર જુઓ તમે, આમાં મિનીટોડ્સનો અટેક થયો છે, એટલે આવા મૂળિયા છે ને ગાંઠ પડી ગઈ છે. તો હવે આ પ્લાન્ટને હું કાઢી અને પછી આ માટીમાં નિમિટેડ્સનું નિયંત્રણ માટે શું કરવું એ આગળ વિડીયો તમને બતાવીને મોકલીશ. આ વિડીયો તમને અલગથી અપલોડ કરીશ. નિમિટેડ્સનો અટેક થયો હોય તો માટીની કેવી રીતે કેર કરવી. આ મારા ચીબરાનો વેલો છે. ચીબરાનો વેલો પણ મેં પહેલી વાર વાવેલો છે, પણ સારું રિઝલ્ટ આવેલું છે આમાં પણ. આમાં નવો ગ્રોથ પણ આવતો જાય છે, નવા ચીપડા બનતા જાય છે આની અંદર પણ. અત્યારે મેં આ કટ નથી કરેલા, એટલે નવા ફ્રૂટ જલ્દીથી નથી બની રહ્યા, પણ આમાં પ્લાન્ટમાં જ પાકે એ રીતે મેં રાખેલા છે. આમાં પણ ગુવાર લાગેલા છે, એક આરે 2 મારે 3. જુઓ, આમાં પણ એટલો ગ્રોથ આવેલો છે ગુવારમાં. એટલે ગુવારનું જો તમે ગાર્ડનમાં પ્લાન્ટ વાવો વેજીટેબલનો, તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે ગુવારમાં. બહુ જ ફાલ આવેલો છે, પાંદડા કરતાં પણ વધારે ગુવાર છે આમાં સિંગો. અને ઘરના ગુવાર તમે ઓર્ગેનિક વાવો અને એકવાર તમે એનું શાક બનાવીને જોજો, બહુ જ સરસ ટેસ્ટી શાક બને છે આનું. એકદમ મીઠો સ્વાદ આવે છે ઓર્ગેનિક ગુવારમાં. આમાં પણ ગુવારનો પ્લાન્ટ રાખેલો છે મેં. વરસાદ કે વધારે પવન હોય વાવાઝોડા જેવું તો તમારે આને બાંધીને રાખવું પડે, હાઈટ વધારે હોય એટલે. નહીંતર આ નમી જાય એટલે મૂળિયામાંથી ઉખડી જવાનું બીક રહે છે. અને હું આવી રીતે કુંડામાં ડબલ વસ્તુનું હું એક્સપેરિમેન્ટ કરતી રહું છું. આમાં પણ મેં અળવીના પાનની ગાંઠ વાવેલી છે, અળવીની ગાંઠ. આ મારું મોરિંગાનું એટલે કે ડ્રમસ્ટિકનો પ્લાન્ટ છે. આ હું લીફ માટે જ વાવું છું, અને દરેક ઘરમાં એક પ્લાન્ટ આ હોવો જ જોઈએ સરગવાનો. હેલ્થ માટે બહુ જ સારો છે સરગવો. આમાં પણ મેં મલ્ટી ક્રોપિંગ કરેલું છે. જુઓ, આમાં મેં બીટ અંદર વાવેલા છે, બીટ અંદર બની રહ્યું છે. જુઓ, આમાં હું પછીથી આ બીટ સરખું બેસે ગાંઠ
એટલે હું આમાં આગળ મેં કીધેલું એમ માટી અને ખાતર બે ભેગું કરીને આનો ગોળો બનાવીને અહીંયા મૂકીશ માટીનો, એટલે ગાંઠ સરખી રીતે બને. નહીંતર ખાલી લીફ બનશે અને ગાંઠ નહીં બને. આમાં પણ આ વરસાદને લીધે કેટલું મારે આમાં ઘાસ થઈ ગયું છે, વધારાનું ઘાસ કાઢી લઈશું આને. આ મારો ચેરીનો છોડ છે આગળ બતાવેલું એમ. જો હજી આમાં ફ્રૂટિંગ ને ફ્લાવરિંગ ચાલુ જ છે. આમાં પણ દરરોજ નવા ચેરી પાકતી રહે છે અને નવો ફાલ આવતો જાય છે આમાં પણ. હવે આમાં વધારાનું જેમાં ફાલ આવી ગયેલો હોય, ફૂલ ન હોય, એ હું આવી રીતે કટિંગ કરી લઈશ પછી, એટલે નવા આવી રીતે ડાળીઓ ફૂટતી રહેશે, એટલે એમાં નવો ફાલ આવશે. અત્યારે તો બહુ જ ફ્રૂટિંગ છે આમાં ચેરીના પ્લાન્ટમાં. જુઓ આ મારા ભીંડાના પ્લાન્ટ છે. ભીંડામાં પણ નવા ફૂલ આવે છે, કળીઓ બંધાય છે ને ફૂલ આવે છે ને પછી ભીંડા થાય છે. અત્યારે ખૂબ ભીંડા આવે છે મારામાં. આમાં પણ હાર્વેસ્ટ કરવા લાયક ભીંડો થઈ ગયો છે મારો. આને હું હાર્વેસ્ટ કરી લઈશ હવે. આ સિંગ બહુ જાડી પાકી ગઈ છે એટલે આને સુકાવા માટે રાખી દઈશ, એટલે પછીથી મારે આ દેશી વેરાયટીનો છે તો આગળથી બીજ મારા બની જશે ઘરે, એટલે આને હું હવે રાખી દઈશ ભીંડાને, જેથી આમાં રેડી થઈ જાય બી. જો ઘરે બી બનાવી લઈએ આવી રીતે તો આપણું ગાર્ડનિંગ ઇઝી થઈ જાય અને સસ્તું પણ પડે. આગળ આપણે બી લેવા ન પડે, નવી વખતે આપણે સિઝનમાં ઉગાડવો હોય ત્યારે. કાલે વરસાદ હતો એટલે 2 દિવસથી વરસાદ આવતો હતો એટલે 2 દિવસથી મેં આ કટ નહોતું કરેલું, તો હવે સિંગો પાકી ગઈ છે. જો ભીંડામાં મારે દર 2 દિવસે મારે કટિંગ કરવું પડે છે નવી આવેલી સિંગોનું, બની ગયેલું. જે પાકી ગયેલી છે સિંગો મોટી એને હું રાખી દઈશ. પ્લાન્ટ છે આમાં પણ મલ્ટી ક્રોપિંગ કરેલું છે. આમાં અંદર બીટ મેં ઉગાડેલા છે. આમાં આખું વર્ષ તો ફાલ નથી આવતો એટલે આપણું કુંડું વેસ્ટ થઈ જાય. વધારાની સ્પેસ હોય તો એમાં આવી રીતે મલ્ટી ક્રોપિંગ કરી શકો છો તમે પણ. આમાં હું વચ્ચે બધામાં આવી રીતે ફ્રૂટિંગ પ્લાન્ટ હોય તો એમાં હું આવી રીતે વેજીટેબલ લઈ લઉં છું, ઓનિયન કે કોઈ પણ મૂળા, બીટ, ગાજર એવી રીતે તમે ઉગાડી શકો, એટલે એ જમીનમાં થાય છે અને ઉપર બીજું બની જાય. આ ફાલસાનો પ્લાન્ટ છે. આ પણ મેં હમણાં 2 મહિના પહેલાં વાવેલો છે ને આ પણ 2 મહિના પહેલાં. આનો ગ્રોથ પણ સારો પકડેલો છે પ્લાન્ટે. જુઓ આ વરસાદને લીધે અંદર વધારાનું ક્રોપ થઈ જાય છે, એ હું ફરીથી કટ કરી લઈશ આના પછી. આવી રીતે નવા ઘાસ ઉગતા જાય છે અંદર વધારાના, તો એ આપણે કટ કરતું રહેવાનું, જેથી બીજો પ્લાન્ટનો ગ્રોથ અટકી ન જાય. આમાં પણ મેં બીટ વાવેલા છે બધે, એટલે આપણે સ્પેસનો ઉપયોગ થઈ જાય. આ કારેલાનો પેલો છે. આ પોટમાં મેં એક વેલો વાવેલો છે કારેલાનો. કારેલામાં થોડીક વાર તમારે ફ્રૂટિંગ થાય પછી થોડીક વાર એમને બંધ રહે છે, ફૂલ નથી આવતા, વળી પાછું ફ્રૂટિંગ થાય છે, એટલે એક ધારું ફ્રૂટિંગ નથી આવતું આમાં. એટલે હવે પાછું અઠવાડિયા પછી ફૂલ આવશે. લાસ્ટ મેં હમણાં 3-4 દિવસ પહેલાં કારેલા ઉતારેલા હતા, તો આમાં જુઓ હવે નવું લીફ અને કળીઓ બનતી જાય છે, એટલે કે નવા ગ્રોથ આવશે, એમ પાછું ફ્લાવરિંગ થશે. આ પાલક છે મારી. પાલકને મેં 3 મહિના પહેલાં ઉગાડેલી છે, એટલે હું આમાંથી આવી રીતે લીફ તોડતી જાઉં છું, એટલે અંદરથી નવા ફૂટતા જાય છે પાછા લીફ. પાલક તમારે એકવાર વાવો તો 3-4 મહિના સુધી રહે છે તમારા ગાર્ડનમાં. આ વેરીગેટેડ પિંક લેમનનો પ્લાન્ટ છે.
મેં નર્સરીમાંથી હમણાં એક વીક પહેલાં બાય કરેલો છે. આનું હું તમને કમ્પ્લીટ વિડીયો આગળના વિડીયોમાં મૂકીશ, આના વિશેની ઇન્ફોર્મેશન. આ બ્રાહ્મીનો મારો પ્લાન્ટ છે. આ પણ મેં સરકારી નર્સરીમાંથી લીધેલો છે. આ પ્લાન્ટ બ્રાહ્મી આ હેર માટે અને માઇન્ડ માટે, આ બંને માટે આ પ્લાન્ટ ખૂબ ઉપયોગી છે. આ કાકડીનો વેલો છે મારો. આમાં લાસ્ટ આમાંથી મેં હાર્વેસ્ટ કરેલું હતું. હવે આમાં નવા કળીઓ આવશે અને ફૂલ બનશે એટલે નવું આમાં ફાલ આવશે. હવે વરસાદને લીધે આમાં ફૂલ આવેલા હતા, એ ખરી ગયેલા છે. આ મરવાનો પ્લાન્ટ છે મારો. આમાં મેં એક જગ્યાએથી હું આમાં માંજર લઈ આવેલી હતી અને આમાં નાખેલા છે. એટલે આવા વરસાદને લીધે આમાં સરસ 1 મહિનાથી મારે આ બની ગયા છે મરવાના પ્લાન્ટ. એટલે હું બીજામાં હવે આમાં નાખી દઈશ, બીજા પોટમાં. આની સ્મેલ ખૂબ જ આવે છે. એટલે ગાર્ડનમાં મચ્છર કે અન્ય કોઈ જીવાતનો અટેક નથી થતો. મરવાની સુગંધ બહુ જ આવે છે. તમે આ પ્લાન્ટ રાખેલો હોય તો ગાર્ડનમાં આવો એટલે આની સ્મેલ બહુ ખૂબ સારી આવે છે. જો છો આમાં મલ્ટી ક્રોપિંગ મેં કરેલું છે. આમાં બીટ વાવેલા છે અને મરચાંના રોપ મારે વધારે થઈ ગયેલા હતા તો મેં આમાં મરચું નાખેલું છે પ્રયોગ કરવા. તો આમાં સારું રિઝલ્ટ મળેલું છે મલ્ટી ક્રોપિંગનું. એટલે બીટ પણ થઈ જાય અને મરચાંનો પ્લાન્ટ પણ થઈ જાય છે. એક પ્લાન્ટમાં કેટલા મરચાં છે મારા? 3, 6, 7, 8, 9, 10, 11 મરચાં લાગેલા છે આ એક પ્લાન્ટમાં. અને બીટ પણ. અને આ બીટના પાન જે મોટા થાય એટલે હું ભાજી કરવામાં પણ આને કટ કરીને યુઝ કરી લઉં છું. આ પણ મારો મરચાંનો પ્લાન્ટ છે. એમાં પણ જુઓ છો કેટલું સારું રિઝલ્ટ છે મરચાંમાં. આ મારો કાકડીનો વેલો છે. એમાં પણ નવી કાકડી અત્યારે આવે છે. જો આ મેં દેશી વેરાયટીની જ બધી કાકડી વાવેલી છે. એટલે જે આપણે બજારમાં મળે છે સીધી કૂણી લાંબી એ પ્રકારની થાય. આ દેશી વેરાયટી છે એટલે આવી જ રીતે અનઇવન શેપમાં જ રહે છે. પણ સ્વાદમાં દેશી વેરાયટી હોય એ ખૂબ જ મીઠી થાય છે અને એકદમ ફાઈબરવાળી બને છે આ કાકડી. ગાર્ડનમાં મેં કાકડીના વેલા વધારે વાવેલા છે કેમ કે અમારા ઘરમાં સલાડમાં કાકડીનો યુઝ વધારે પ્રમાણમાં થાય છે. આ મોગરાનો પ્લાન્ટ છે મારો. હવે આમાંથી હું કટિંગ કરી નાખીશ. અત્યારે વધારે વધી ગયું છે ડાળીઓ એટલે વરસાદની સિઝન છે ત્યાં પ્રૂનિંગ કરી નાખીશ એટલે વધારે પાછો આમાં ગ્રોથ આવે નવો. આમાં મેં લીમડો વાવેલો છે. એની સાથે મેં આવી રીતે રીંગણાનો પ્લાન્ટ પણ વાવી દીધેલો છે. જુઓ આમાં પણ સારું રિઝલ્ટ મળેલું છે. આ મારો ઘીસોડાનો વેલો છે અને મેં હમણાં 2 દિવસ પહેલાં વરસાદ આવેલો હોય પહેલાં કટિંગ કરી નાખેલું છે કેમ કે આ મારો છાંયે પ્લાન્ટ હતો. તો એમાં થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ. જો તમે મારો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય માહિતી મારા વિડીયોની તો મારા વિડીયોને જલ્દીથી લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોઈ પણ સજેશન હોય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવશો. અને કોઈ આગળ પ્લાન્ટ વિશેની માહિતી જોતી હોય તો આગળથી કોમેન્ટ કરજો એટલે નવો વિડીયો તમને એમ વિશેનો મૂકીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ.